પાટણ જિલ્લામાં આવેલા ઘણા ખરા વિસ્તારોમાં ભૂમાફિયા તત્વો બન્યા બેફામ। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ધીનોજ ગામની સીમમાં આવેલ પુષ્પાવતી નદીના તટ પર ગૌચર તથા ખેડૂતોની જમીનોને નિશાન બનાવી ભૂમાફિયાઓ સ્થાનિક અધિકારીના રહીમદારી નીચે તથા પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગની રહીમ નજર હેઠળ ધમધમી રહેલો ભૂમાફિયાનો કારોબાર ધીનોજમાં માટી ખનન માફિયાઓ બેફામ બન્યા। સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખનીજ ચોરીના ભૂમાફિયાઓ ખેડૂતો સાથે અભદ્ર વ્યવહાર અને દાદાગીરી કરતા હોય તેવું જાણવા મળ્યું હતું। ધીનોજની સીમમાં ગૌચર સહિત પુષ્પાવતી નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન કરવાથી નજીકના ખેતરો ધોવાઈ જવાની ભીતિ ખનન માફિયાઓ તરીકે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો નામ ખુલેલું। કોણ છે આ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો? આ બાબતે સ્થાનિક તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રને તથા ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન તરફથી કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી। ખનન વિભાગની રહીમ નજર હેઠળ ખનન કારોબાર ચાલતો હોવાનો સ્થાનિક ગ્રામજનો લોકોના આક્ષેપ। ભાવસાર ZSTV મહેસાણા। છેલ્લા ઘણા સમયથી આપના દ્વારા અને સમગ્ર ગુજરાતમાં જે મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે તે અનુસંધાને ખ્યાતિ હોસ્પિટલ જેવા મોટા કાંડ જ્યાં એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી ત્યાં એન્જિયોપ્લાસ્ટી કરી અને દર્દીઓને મૃત્યુ સુધી લઈ ગયા છે। પછી ખોટા આંકડાકીય માહિતી દર્શાવી અને સરકારના આંકડા ટાર્ગેટો પૂરા કરવા હિમોગ્લોબિન જેવા કેમ્પોમાં પણ ખોટા આંકડા દર્શાવી અને સરકારની વાહવાહી કરવા આરોગ્ય તંત્ર જે લાગેલું છે કામે તેની સચોટ માહિતી આજે અમને મળેલ તે અમે આવેદનપત્રમાં પણ જણાવેલ છે। બીજું, હમણાં જ જે ચર્ચિત કિસ્સો બન્યો છે નસબંધીનો, 31 વર્ષના એક સામાન્ય દીકરાને કોઈ પણ લોભ લાલચ આપી અથવા કેવી રીતે એને દવાખાને લઈ ગયા, શું કામ તેની નસબંધી કરવામાં આવી, કોઈ કારણ વગેરેની નસબંધી જો એ અપરિણિત જેવા દીકરાને નસબંધી કરવામાં આવે। તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા 2 કેસ પણ આવ્યા છે, એક દર્દી તો ભાગી ગયો। જો આવા આરોગ્ય અધિકારી આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે, આરોગ્ય લોકોનું સચવાય, એમના આરોગ્ય સાથે છેડા ના થાય તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને સરકારની હોવાથી તેમને હવે આવેદનપત્ર આપ્યું છે। સાથે જ જવાબદાર અધિકારીઓ જે પણ આમાં સંડોવાયેલા હોય તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને CDHO શ્રી મહેશ કાપડિયા જે અમદાવાદથી ચાંદખેડા રહેતા અને મહેસાણાના આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા અપડાઉન કરી અને ખોટું HRA લે છે અને જિલ્લા આરોગ્ય તંત્રની અહીંયાની જે પણ એમની ટીમ છે એ સદંતર નિષ્ફળ જવાથી સમગ્ર મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે આજે અમે કલેક્ટરશ્રીને અવગત કરી અને સરકારશ્રીને આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર સુપૃત કરેલ છે।